મળી રહી છે કે જ્યાં દ્વારકા જતા રોડ ઉપર પાણી ફરી વળ્યા છે અને ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થયું છે। સસોઈ ડેમના પાણી રોડ પર પહોંચી ગયા અને સવારે 8 વાગ્યાથી જ રસ્તો બંધ કરી દેવાયો છે। સાપર પાટિયા પછીનો જે રસ્તો છે તે અત્યારે બંધ છે, ત્યાંથી વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે। ડેમના પાણી રસ્તા ઉપર ફરી વળવાને કારણે બંધ કરાયો છે રસ્તો। તો દ્વારકા જતા જે રોડ છે ત્યાં અત્યારે ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થયું છે। આપ દ્રશ્યમાં જુઓ, એક તરફ સસોઈ ડેમ છે કે જેના પાણી રસ્તા ઉપર આવી ગયા છે અને તેના કારણે ક્યાંક વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો છે, ક્યાંક વાહનોને આગળ જતા અટકાવવામાં આવી રહ્યા છે। ત્યારે આજ મુદ્દે વધુ જાણકારી મેળવી અમારા સહયોગી જયેશ આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। જયેશ, શું સ્થિતિ છે? વિગતો એવી મળી રહી છે કે જ્યાં જુઓ ત્યાં અત્યારે પાણી ફરી વળ્યા છે રસ્તા ઉપર। દ્વારકા સહિતની આસપાસના વિસ્તારોમાં તો ખૂબ વરસાદ છે, અત્યારે આપણી આસપાસ શું દ્રશ્યો છે? બિલકુલ વિધિ, પરિસ્થિતિ અત્યંત વિકટ છે કારણ કે અહીં વરસાદનો જે માર પડી રહ્યો છે તેને કારણે અહીં 2,500 થી 3,000 લોકો રસ્તા પર અટવાઈ પડ્યા છે। આપને હું વાત કરી રહ્યો છું દ્વારકા ખંભાળિયા જામનગર હાઈવેની, અને મારી પાછળ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આખું પાણી જે છે તેના કારણે રસ્તો ગરકાવ થઈ ચૂક્યો છે। અને જુઓ કે એક આખી બસ પાણીની અંદર સવારના 8 વાગ્યાથી ફસાયેલી પડી છે અને પાછળ પણ એટલી જ લાંબી કતાર છે ટ્રાફિકની કે જ્યાં વાહનો અટવાયા છે અને તેની અંદરના ચાલકો અટવાયા છે। સવારના 8 વાગ્યાથી લઈને અત્યારે બપોરના 3 વાગ્યા છે ત્યાં સુધી આ તમામ લોકો અહીં અટવાઈ પડ્યા છે। એટલું જ નહીં, આ તમામ લોકોને હવે એ નથી સમજાતું કે વરસતા વરસાદમાં જાવું ક્યાં, કારણ કે ટ્રાફિકની જે 2 થી 3 કિલોમીટર લાંબી લાઈન છે અને તેને કારણે આ પરિસ્થિતિ વિકટ બની રહી છે। અને જે આ તમામ લોકો આપ જોઈ રહ્યા છો એ લોકો પણ તેની વચ્ચે અટવાયા છે। અને ખાસ કરીને જો મારી આ વિઝ્યુઅલ જે આપ જોઈ રહ્યા છો એની જમણી બાજુ જુઓ તો ચારે તરફ પાણી છે। આ સાસોઈ અને પીપળી ડેમનું જે પાણી છે તે આખરે રસ્તા વચ્ચે આવી ગયું છે અને તેને કારણે આખો વિસ્તાર જળબંબાકાર થયો છે અને આ તમામ લોકો સવારથી અટવાયા છે અને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ છે અને હવે આપ જે નજારો જોઈ રહ્યા છો, અહીં 2 થી 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ છે। મોટા મોટા ભારે વાહનો, 4 વ્હીલર 2 વ્હીલર ચાલકો, આ તમામ લોકો અહીં અટવાયા છે અને સાપર ગામથી લઈને બેડ ગામ વચ્ચેનો આ વિસ્તાર છે કે જ્યાં 3 થી 4 કિલોમીટર સુધી આ જ રીતે લોકો અટવાયેલા છે। જોકે સદનસીબે હવે વરસાદ થોડો અહીં અટક્યો છે, પરંતુ વરસતા વરસાદમાં સવારના 8 વાગ્યાથી લોકો અહીં અટવાયેલા છે અને અંદાજે 2,500 થી 3,000 લોકો અહીં આ જ પરિસ્થિતિમાં છે। સવારના 8 થી બપોરના 3 થયા છે અને હજુ એ ખ્યાલ નથી કે કેટલા સમય સુધી તેમને આ જ રીતે રસ્તામાં અટવાવું પડશે, કારણ કે ટ્રાફિક જામની અંદર ફસાયા છે તો હવે ન તેઓ પાછળ જઈ શકે છે ને આગળ જઈ શકે છે। એટલું જ નહીં, અહીં બાજુમાં જે પડાણા પાટિયા છે તે વિસ્તારની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે અને તેને કારણે હાલ તો ન લોકો જામનગર સુધી જઈ રહ્યા છે ન રાજકોટ સુધી જઈ રહ્યા છે અને આ તમામ લોકો જે છે સવારથી જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ભૂખ્યા તરસ્યા, પાણી અને ભોજનની વ્યવસ્થા વિના તેઓ સવારથી જ અહીં ટળવડી રહ્યા છે। તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી આ રસ્તો ખુલ્લો કરવામાં આવે, પરંતુ વિકટ પરિસ્થિતિ એ છે કે અહીં સાસોઈ ડેમ અને પીપળી ડેમના પાણી રસ્તા પર આવી જવાને કારણે જ્યાં સુધી પાણી ઓસરશે નહીં ત્યાં સુધી તેમને આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડશે। જોકે અહીંથી આ પાણીમાંથી એક બસે નીકળવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ એ બસ પાણીની અંદર ફસાઈ ચૂકી છે અને તેની પાછળ પણ આપ જોઈ રહ્યા છો અનેક એવા વાહન છે કે જે પાણીની અંદર ફસાઈ ગયા છે। અને વિકટ પરિસ્થિતિ એ છે કે બસની અંદર સવાર જે તમામ લોકો છે તેમને હવે એ નથી સમજાતું કે અહીં ક્યાં સુધી તેમને આ સમયમાં રહેવું પડશે અને નીચે પણ ઘણા લોકો છે જે વરસાદ અટકતા બહાર નીકળ્યા છે અને વારંવાર અહીં લોકોને પૂછવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ક્યાં સુધીમાં આ પાણી ઓસરશે અને તેમની મુશ્કેલી ઓછી થશે। પરંતુ સવારના 8 થી અત્યાર સુધી આપ ગણો તો 7 કલાકનો સમયગાળો થયો, ત્યાં સુધી આ પાણી ઓસર્યા નથી, નથી ટ્રાફિક હળવો થયો, નથી લોકોની મુશ્કેલી ઓછી થઈ અને હજુ પણ આગામી કેટલા સમય સુધી તેમને આ મુશ્કેલીનો સામનો કરવો પડશે તે કળવું ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું છે। હવે જોવાનું રહેશે કે ક્યાં સુધીમાં આ પાણી ઓસરશે અને ક્યાં સુધીમાં તેઓ અહીંથી પોતાના ગંતવ્ય સ્થાન પર જઈ શકશે। પણ એક વાત નક્કી છે કે દ્વારકામાં જે લોકો દર્શનાર્થે પહોંચ્યા હતા, જામનગર અને રાજકોટથી જે લોકો આવ્યા હતા તે હવે રસ્તામાં અટવાયા છે। ન અહીંથી તેઓ જામનગર જઈ શકે છે, ન અહીંથી બાજુમાં જે પડાણા પાટિયા છે ત્યાંથી
ત્યાંથી બાબતે પણ એ ઘણા પણ લોકો છે કે પરત જે આવ્યા બસ છે અટવાઈ ત્યાં ગઈ પણ છે, આ જ રીતે સરકારી વાહનો અટવાઈ ગયા છે, નાના બાળકો સવાર હશે, મહિલાઓ સવાર હશે, ભોજન પાણીની વ્યવસ્થા નથી. જયેશ, જે પ્રકારે તમે જણાવી રહ્યા છો કે લોકો છેલ્લી 6-7 કલાકથી રસ્તામાં અટવાયેલા છે, પ્રશ્ન એ છે કે ઘણી બસ પણ છે, નાના બાળકો પણ સવાર હશે, મહિલાઓ પણ હશે, એમના ભોજન ઇત્યાદિની વ્યવસ્થા માટે તો આખરે તંત્રે પહોંચવું જોઈએ. પાણી તો ચલો એના સમયે કદાચ વરસાદ વિરામ લે અને ઓસરે એના માટેના પ્રયત્નો પછી થાય, પણ લોકોની અત્યારની જરૂરિયાતો સચવાય એ પણ એટલી જ જરૂરી છે. બિલકુલ વિધિ, આપની વાત એકદમ સાચી છે. અહીં મારી પાછળ જ એક સાપર પાટિયું પડે છે, જે સિક્કા સાપર પાટિયા કહી શકાય છે, અને ત્યાં નાના મોટા એક બે ઢાબા છે, પરંતુ એ ઢાબા ઉપર પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. ઘણા વયોવૃદ્ધ લોકો પણ અહીંથી મુસાફરી કરતા હતા, પણ તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, અને નાના બાળકો, વૃદ્ધો, મહિલાઓને પણ ભારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે સવારે તો વરસાદી માહોલ હતો, સતત વરસાદ વરસતો હતો, ત્યારે તો પરિસ્થિતિ વધારે વિકટ હતી, કારણ કે પોતે જે પણ વાહનોમાં આવ્યા છે એ જ વાહનોમાં બેસવાની તેમની મજબૂરી હતી, અને હવે તેમને આ જ રીતે અહીંથી બેસી રહેવું પડે છે બસમાં, અને અત્યારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. વરસાદ વરસશે તો પરિસ્થિતિ વધારે વિકટ થશે. ખાસ કરીને આપની જો હું નીચેના દ્રશ્યો બતાવું, ઘણા એવા લોકો છે જે વરસાદ બંધ થતા હવે તેઓ લોકો અહીં આ પરિસ્થિતિની અંદર સમય પસાર કરી રહ્યા છે, પરંતુ એ લોકોને પરિસ્થિતિમાં એ જ નથી સમજાતું કે આખરે જો પાણી ઓસરશે નહીં તો ક્યાં સુધી તેઓ આ જ રીતે અટવાયેલા રહેશે. 7 કલાક વીતી ચૂક્યા છે, પણ તંત્ર દ્વારા હજુ કોઈ જ મદદ પહોંચાડવામાં નથી આવી. આખરે પાણી ઓસરશે તે વાત તો પછીની છે, પરંતુ અત્યારે આ તમામ લોકો માટે જે પાણીની અને ભોજનની વ્યવસ્થા થવી જોઈતી હતી, પણ તેને લઈને પણ તંત્રના કોઈ પણ અધિકારી અહીં નથી ફરકી રહ્યા. એટલું જ નહીં, આપ જોઈ રહ્યા છો કે અહીં જે લોકો અટવાયા છે અને તેની પાછળ અત્યારે જે આખો ટ્રાફિક જામ છે, તેને કારણે આપ જોશો કે ટ્રાફિકની અંદર ગુજરાત એસટીની બસો છે, પ્રાઇવેટ બસો છે, 4 વ્હીલર ચાલકો છે, ઘણા લોકો 2 વ્હીલર પર અહીં આવ્યા હતા, અને આ 2 થી લગભગ ગણો 3000 થી વધારે જે લોકો છે તે અહીં અટવાયા છે, અને તેમને આખરે કઈ રીતે તમામ વ્યવસ્થાઓ પૂરી પાડવી તે તંત્ર માટે પણ મોટો પડકાર સાબિત થયો છે, કારણ કે 7 કલાક વીતી ચૂક્યા અને હજુ પણ કેટલા કલાક સુધી તેમને અહીં અટવાવું પડશે તે તેમને જાણ નથી. જોકે અહીં અમુક પોલીસ કર્મીઓ આવી પહોંચ્યા છે અને આ પરિસ્થિતિને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ લોકો જે હાલાકી ભોગવી રહ્યા છે એ હાલાકી ઘણી જ વધારે છે, અને આ હાલાકીની પરિસ્થિતિની અંદર આખરે તેમને ક્યારે નિજાત મળશે તે સૌથી મોટો સવાલ વિધિ થઈ રહ્યો છે. અને આપ અહીં જોશો તો દૂર દૂર સુધી જળબંબાકારની પરિસ્થિતિ છે. અહીં ક્રેનનો એક વાળો આવેલો છે, તે પણ આખો પાણીની અંદર ગરકાવ છે, અનેક વાહનો પણ જે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે, અને અત્યારે જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એ તરફ અહીં પીપળી ડેમ છે અને જે સાસોઈ ડેમ છે, નદી છે, તે તમામનું પાણી અહીં ભેગું થયું છે, એટલે આખો વિસ્તાર જળબંબાકાર છે. ઘણા લોકોએ જામનગરને બદલે રાજકોટ ચાલો જતા રહીએ એમ વિચારીને અહીંના જે પડાણા પાટિયા છે એ તરફ પણ જવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ત્યાં પણ આ જ રીતે જળબંબાકારની પરિસ્થિતિ છે. ત્યાંથી પણ ઘણા લોકો પરત આવીને અહીં જ અટવાઈ પડ્યા છે. હવે જ્યાં સુધી પાણી ઓસરશે નહીં ત્યાં સુધી તેમને આ જ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડશે, અને સાથોસાથ આ તમામ લોકો છે તેમને પણ હવે વરસાદ ધીમે ધીમે હવે શરૂ થઈ રહ્યો છે વિધિ, અને તેને કારણે હવે તમામ લોકો પોતાના વાહનોની અંદર જઈ રહ્યા છે, પણ વાહનોમાં પણ તેમને એ જ વિકટ પરિસ્થિતિ રહેશે કે હવે કરવું શું, કારણ કે પરિસ્થિતિ અત્યંત વિકટ છે. આ વરસાદ વરસ્યો તે આફતનો વરસાદ છે, અને આફતના વરસાદની અંદર લોકોની મુશ્કેલીઓ દિન વધી રહી છે, અને તંત્ર પણ મદદ કરવા માટે તૈયારી તો કરી રહ્યું છે, પરંતુ ક્યાં ક્યાં મદદ પહોંચાડવી તે સૌથી મોટો સવાલ હવે તેમને પણ સતાવી રહ્યો છે. આખરે આ વરસતા વરસાદની અંદર અને સાથોસાથ આ મુશ્કેલ પરિસ્થિતિમાં હજુ પણ જો આગામી સમયની અંદર વધુ વરસાદ વરસ્યો તો પરિસ્થિતિ આનાથી પણ વધારે વિકટ થઈ શકે છે, કારણ કે આ રસ્તો તો બંધ છે અને આ રસ્તો ક્યારે ખુલશે તે પણ ખબર નથી, પણ હજી જો વરસાદ વરસ્યો તો આ લોકોને આ જ રીતે રસ્તામાં શું અટવાઈ રહેવું પડશે તે સૌથી મોટો સવાલ વિધિ ઉઠી રહ્યો છે, અને તેને કારણે જ હવે તંત્ર અહીં આવીને અહીં 2,500 લોકોની સમસ્યાને નિવારવા માટે શું પ્રયત્ન હાથ ધરે છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે. વિધિ, બિલકુલ જયેશ, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવીએ છીએ. અમારા સંવાદદાતા જે પ્રકારે કહી રહ્યા છે છેલ્લી 7 કલાકથી લોકો અટવાયેલા છે. પ્રશ્ન એ પણ છે કે આગળના રસ્તામાં પાણી ભરાયેલું છે, ડેમ નદીના પાણી પહોંચી ગયા છે, તો ડાયવર્ઝન કેમ ન પાયું? આટલા હજારો લોકો અટકી પડ્યા છે,